બોલિવૂડ અભિનેત્રી તનુજાની તબિયત લથડી 80 વર્ષની ઉંમરે વયોવૃદ્ધ બીમારી હોવાનું આવ્યું સામે। હાલ તનુજા જુહુની હોસ્પિટલમાં દાખલ કરાયા। તબીબોએ તેમની તબિયત હાલ સારી હોવાનું જણાવ્યું। જાણીતી એક્ટ્રેસ કાજોલની માતા છે તનુજા। વલસાડમાં ભંગારના ગોડાઉનમાં લાગી આગ। કપરાડાના નાના પોંઢા ગામમાં બની દુર્ઘટના। શોર્ટ સર્કિટના કારણે ભીષણ આગ લાગી। ફાયર વિભાગની ટીમે આગ પર કાબુ મેળવવા હાથ ધરી કામગીરી। સુરતમાં ફાર્મ હાઉસના માલિકે હવામાં કર્યું 3 રાઉન્ડ ફાયરિંગ। બહાર રસ્તા પર ઝાડની ડાળીઓ કપાતા રોડ બંધ થયો, જેમાં યુવકો સાથે થઈ બબાલ। 8 થી 10 યુવાનો ભેગા થઈ જતા ફાર્મ હાઉસના માલિકે લાયસન્સવાળી રિવોલ્વરથી કર્યો ગોળીબાર। ઘટના છે કામરેજના કઠોદરા ગામની। અમદાવાદ સહિત રાજ્યભરમાં વધ્યું ઠંડીનું જોર। અમદાવાદમાં ગગડ્યો તાપમાનનો પારો। એક જ દિવસમાં 5 ડિગ્રી નીચે ઉતર્યું તાપમાન। 13 ડિગ્રી સાથે અત્યાર સુધીનું અમદાવાદનું સૌથી નીચું તાપમાન નોંધાયું। આગામી એક સપ્તાહ સુધી 13 થી 14 ડિગ્રી તાપમાન રહેવાની આગાહી। ફરી એકવાર બિનવારસી હાલતમાં મળ્યા સરકારી કાર્ડ। ભાવનગરના શિહોરના વરલ ગામે આધાર, ચૂંટણી કાર્ડ સહિતના કાર્ડ પોસ્ટ ઓફિસ બહાર ફેંકેલા મળ્યા। આધાર કાર્ડ સમયસર લોકોને ન મળતા હોવાની પણ ફરિયાદ ઉઠી છે। આણંદના ઉમરેઠના યમુના જ્વેલર્સમાં લૂંટ। ગ્રાહક બનીને આવેલો શખ્સ સોનાના દાગીના ખિસ્સામાં મૂકીને થયો ફરાર। 2 લાખથી વધુની ચોરી સીસીટીવી કેમેરામાં કેદ થઈ। વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ। મહીસાગર જિલ્લામાં પુરવઠા વિભાગની કાર્યવાહી। ખાનપુર, બાલાસિનોર, લુણાવાડા અને કડાણામાં મોટી કાર્યવાહી। સસ્તા અનાજના દુકાનદારોના પરવાના મોકૂફ કરાયા। ગરીબોનું અનાજ ચોરનારને કાયમી દૂર કરવા માટે સ્થાનિકોની માંગ। પંચમહાલના હાલોલમાં જિલ્લા પુરવઠા અધિકારીની આકસ્મિક તપાસ। શિવરાજપુરમાં સરકારી અનાજના દુકાનધારકની કારમાંથી મળ્યો ચણાનો જથ્થો। ગેરકાયદે રીતે સરકારી અનાજનો જથ્થો મળી આવતા કાર્યવાહી। અધિકારીએ ચણાના જથ્થા સહિત 7 લાખની કાર કબજે કરી। દુકાનધારક માલવ શાહની કારમાંથી મળ્યો હતો ચણાનો જથ્થો। જૂનાગઢના કેશોદમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં કાર્યવાહી। યુવતીની ફરિયાદના આધારે પોલીસે 5 શખ્સોને ઝડપ્યા। તાંત્રિક વિધિના નામે યુવતી પર ગુજારાયો હતો બળાત્કાર। પોલીસ આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગશે। બનાસકાંઠામાં થરાદના નાગલા ગામના લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ ખાધી। સરકારે પુનર્વસનની મંજૂરી આપતા ખુશી વ્યક્ત કરી। 2015 થી 17માં આવેલા પૂરના કારણે ગામ ડૂબમાં ગયું હતું। ગ્રામજનોએ સરકાર અને અધ્યક્ષ શંકર ચૌધરીનો માન્યો આભાર। ભાવનગરના અનેક ગામોમાં એસટી બસની સુવિધા ખોરવાઈ। ગ્રામજનો અને વિદ્યાર્થીઓએ બસ રોકી વિરોધ દર્શાવ્યો। એસટી બસ તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા ન મળવાથી રઝળવાનો વારો આવતો હોવાનો પણ ગ્રામજનોનો આક્ષેપ। વડોદરામાં વીએમસી એમપીએચડબલ્યુની પરીક્ષામાં બેદરકારી। વિદ્યાર્થીઓને ખોટી ઓએમઆર શીટ અપાઈ। સેવાસીની ખાનગી સ્કૂલમાં આવ્યું હતું સેન્ટર। 300 થી વધુ ઉમેદવાર આવ્યા હતા પરીક્ષા આપવા। નાલંદા ઇન્ટરનેશનલ સ્કૂલમાં 2 દિવસમાં પરીક્ષા હતી, ત્યારે ઓએમઆર શીટમાં એક પરીક્ષાર્થીનો નંબર મિસમેચ થતા ઘટના પ્રકાશમાં આવી। ભાવનગરના કુંભારવાડા વિસ્તારમાં જીએસટી વિભાગનું ચેકિંગ। બિલ કે દસ્તાવેજ સહિતની વસ્તુની ચકાસણી માટે ટેમ્પો ઉભો રખાયો। જીએસટી વિભાગ ટેમ્પાને બહુમાળી ભવન ખાતે લઈ જઈ વધુ તપાસ હાથ ધરી। રાજ્યમાં વધતા હાર્ટ એટેકના કેસ સામે સરકારનું જાગૃતિ અભિયાન। દાહોદમાં સીપીઆર તાલીમના બીજા તબક્કાની શરૂઆત। શિક્ષણ પ્રધાન કુબેર ડિંડોરની અધ્યક્ષતામાં સીપીઆર તાલીમ। વિવિધ શાળાના શિક્ષકોને આપવામાં આવી આ તાલીમ। પ્રોજેક્ટ અને લાઈવ ડેમો સાથે અપાઈ સીપીઆરની ટ્રેનિંગ। ભાવનગરના શિહોર પંથકના ખેડૂતોમાં રોષ। દિવસે પણ વીજળી આપવાની માંગ। ટાણા, વાવડી, રાજપરા, ગુંદાળા, ધૂળસર, બેકડી સહિતના ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોએ વિરોધ કર્યો। રાત્રે શિહોર તાલુકાની પીજીવીસીએલની સબ ડિવિઝન કચેરીનો કર્યો ઘેરાવ। અમરેલીના સાવરકુંડલા એપીએમસીએ વેપારીને નોટિસ ફટકારવાની ઘટના। વેપારીએ લીધેલો માલ યાર્ડની બહાર ન લઈ જવા ફરમાન। વેપારીના માલને બહાર નહીં લઈ જવા દેતા વેપારી મંડળે એપીએમસીના ચેરમેનને કરી રજૂઆત। માર્કેટિંગ યાર્ડના નિયમ મુજબ વેપારીનો માલ રોકી શકાતો નથી તેવી રજૂઆત। એપીએમસીના વિવાદને કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા।
અમરેલીના કુકાવાવ ગામના ખેડૂતે 10 વર્ષ પહેલા વીજ કનેક્શન લીધું હતું, જે કનેક્શન 7 વર્ષ બાદ રદ કરાયું હતું. કનેક્શન રદ મુદ્દે તપાસ કરતા જાણવા મળ્યું કે ખેડૂતનો 1 રૂપિયો બાકી હોવાથી કનેક્શન રદ કરાયું. જીઈબીએ 1 રૂપિયાની નોટિસ આપ્યા બાદ ખેડૂતે કોર્ટમાં 1 રૂપિયો ચૂકવ્યો. ખેડૂતે કહ્યું, જીઈબી ખોટી રીતે પરેશાન કરે છે. અમદાવાદમાં પશુધન બચાવો સમિતિએ લખ્યો પીએમને પત્ર. આગામી દિવસોમાં માલધારી વતી ભારે આંદોલનની ચીમકી. પશુપાલકો માટેની સરકારી નીતિ અંગે ઉઠાવ્યા સવાલ. સરકારી નીતિથી પશુપાલકો બેરોજગાર થતા હોવાનો આક્ષેપ. દૂધ વેચનારા પશુપાલકોને લાયસન્સ ન મળતું હોવાનો આક્ષેપ. પશુપાલન બચાવો સમિતિ સરકારી નીતિને બેધારી ગણાવી રહ્યું છે. કોંગ્રેસ સાંસદ શક્તિસિંહ ગોહિલના ભાજપ પર આક્ષેપ. ગુજરાતના પૈસા ભ્રષ્ટાચારમાં વપરાઈ રહ્યા હોવાનો મુખ્ય આક્ષેપ. કહ્યું, કૌભાંડમાં ભાજપ નેતાના મૂળ નીકળી રહ્યા છે. પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોરનો ભાજપ પર પ્રહાર. કહ્યું, ભાજપના ધારાસભ્યો વિધાનસભામાં બોલી ન શકતા અમને બોલવા આપતા હતા ચિઠ્ઠીઓ. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ ભાજપ પર સાધ્યું નિશાન. કહ્યું, શૈક્ષણિક ઉત્થાનની વાતમાં સરકાર નિષ્ક્રિય. સરકારની ખામીઓ અને અન્યાય સામે ધારાસભ્યો બોલી શકતા નથી તેવા પણ આક્ષેપ.